તો નમસ્કાર, જય જોહાર દોસ્તો. હું આપણે આવી ગયો હું આપણા રાજસ્થાનના કુલદરા ગામમાં, જે ગામ ભૂતિયા ગાંવ બી કહેવામાં આવે. મતલબ આણા ગામમાં એક રાત્રમાં થઈ ગઈ, પૂરું ગામ ખાલી થઈ ગયું હતું. જે એક રાજા તો એ જણી સુરી થઈ ગઈ, શાદી કરવા માંગતો હતો, બ્રાહ્મણ સમાજની સુરી થઈ ગઈ. તો એ બ્રાહ્મણ સમાજની જે સમાજ તો એને નિર્ણય લીધો કે આપણે ઇજ્જત આપણે નમાને દંગા એમ કરીને પૂરું ગામ ખાલી થઈ ગયું હતું. તે આણા ગામમાં મતલબ કહેવામાં આવે કે રાત્રના સમયમાં તો એક કોણે મનક રહે નહીં, આણા ગામમાં કોણે રહી જ નહીં શકતો. નગર કોણે રહી ગયું તેને સોરોને કોઈ થાયગા આયા, એના ખુદ કોઈ થાયગા આયા. રાત્રે મતલબ અહીંયા કેમેરા બી નહીં ચાલતા હે, મતલબ કેમેરા બી લગાડે તો અહીંયા લાગતા હે ને. મતલબ આણા ગામમાં મનક એવું કહેવામાં આવે. અમે બી ફરતા ફરતા હું આવી ગયો હું, તો અમે પૂરું જોયું તો આણંદ જે ઘેર રહી, આણંદ પૂરું સાત માતાવાળા અહીં તો પડી ગઈ, પણ ખાલી આણંદ જે દિવાલ હે એ રહી ગઈ હે. તમે જોઈ શકો છો કે અહીંયા આ જે વેસે રોડ થઈ રહી છે, પહેલા જમાનામાં શાયદ વેસે થકી એક રોડ વેગા જવાનો, બાકી આ સબ એક ઘેર રહે. તો પૂરું ગામ ખાલી થઈ ગયું હતું. ને એવું કહેવામાં આવે કે જે રાજા તો અને રાજા વાહે આણાના સૈનિક મોકલ્યા હતા હોંસવા બદલે કે આપણે જે આ મનક ખોવણે હોજા, પણ ઈ મનકનો આજ સુધી કોઈ પત્તું નહીં લાગવા કે મનક કી ગયું. પૂરું ગામ ખાલી થઈ ગયું હતું. ને જાતા જાતા એને શ્રાપ આલ્યો હતો કે આણા ગામમાં અગર આમે ને વસી શક્યા તો બીજું કોને વસી નહીં શકેગા. આ ગામ મતલબ એક સુમસાન જ રહેગા. એમ આ બાર યુ ગામ સુમસાન હે ને મને બીક લાગી રહી છે.